વોર્ડ નંબર 17માં જીતેન્દ્ર ગડિયાલ સબ ઇન્સ્પેક્ટર કે જે સફાઈ કામદારના જે લોકો હોય એમની પાસે પોતે અવારનવાર જ્યારે ઉઘરાણી પોતે પૈસાની કરતા અને આ પુરાવા મારી પાસે સફાઈ કામદાર દ્વારા પહોંચેલા પણ હતા 15-20 દિવસ પહેલા. અને ત્યારે મેં એમને ફોનથી પણ વાત કરેલી હતી કે તમે વોર્ડ ઓફિસે છો, હું તમને મળવા માટે આવું છું કે ભાઈ તમે આવી રીતના બધા સફાઈ કામદારો પાસે તમે આવી રીતના પૈસાની ઉઘરાણી ને બધું કરો છો, બરાબર. એટલે અને મારી પાસે બધા પુરાવા સહિત છે. અને કોર્પોરેશનમાં પણ જ્યારે આમની ફરિયાદ ગયેલી હતી અને એમણે એટલા પૈસાના ઉઘરાણા પણ કરેલા હતા. આ બધી જાણ મેં એને કરતા હોવા છતાં એમણે મને ભલામણના ફોન કરાવેલા હતા. કોઈક પારસભાઈ નામ એમણે આપ્યું કે એમના સગામાં થાય છે તો તમે આ બધું કઈ મનીષાબા ન કરતા. મેં કીધું શેના માટે ન કરી કે એક સફાઈ કામદાર જ્યારે પોતે રાજકોટ શહેરમાં જ્યારે સફાઈ માટે જ્યારે કામ કરતો હોય તો એમને રજાઓ જોતી હોય કે એને કાંઈ પણ હોય કે સફાઈ માટેથી કંઈક પ્રશ્ન બન્યો હોય તો આ ભાઈને કંઈક 2000 રૂપિયા દેવાના, 1000 રૂપિયા દેવાના, આવી રીતની રકમ બાંધેલી હતી. તો એ બધી મને જાણ થતા સફાઈ કામદારે મને પણ ફરિયાદ કરી. પાછી 3-4 દિવસ પહેલા એમની પાસે પૈસા માંગ્યા કે ભાઈ તમે મને ઓલા પૈસા દેવાના, ચાલી ભાઈ તું 2000 રૂપિયા દઈ જા, આવી રીતનું વર્તન કરી. જ્યારે સફાઈનું જ્યાં કામ કરતો ત્યાં સ્થળ ઉપર જઈને આવી રીતના કહી આવ્યા ત્યારે એ ભાઈએ મારો સંપર્ક કર્યો કે મનીષાબા આ પાછા મારી પાસે પૈસા લેવા માટે આવે છે. મેં તો કાંઈ વાંધો નહીં. ત્યાર પછી મેં એસીપી ઓફિસે આર સોલંકી સાહેબને મળી કે ભાઈ હું પકડીશ પણ મારી પાસે એટલા બધા પુરાવાથી નહીં પકડાય કે જે અધિકારીના કે કોઈ પણ રાજકીયના વખતથી જે પોતે ચાલતો હોય અને આ બધી વસ્તુ કરતો. એટલે મેં આર સોલંકી સાહેબને વાત કરી અને એમને જાણ કરી કે મેં તો આ રીતનું બધું છે પણ આમાં આપણે ઊંડા ઉતરીએ તો આ કૌભાંડ કોઈ નાનું નથી પણ આ કૌભાંડ મોટું નીકળે. એટલે શનિવારે અમે સાહેબને મળ્યા. સાહેબે વાત કરી ત્યારે ઓલા ભાઈ જે સફાઈ કામદાર છે એમની પાસે માંગ્યા પૈસા, એમણે 1000 રૂપિયા એને આપ્યા હોતન અને આજ સવારે એમનું સ્ટીમ ઓપરેશન કરેલું સોલંકી સાહેબ અને એમની ટીમે. તો હું પોલીસને એસીપી આર સોલંકી સાહેબ અને એની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે ખરેખર જો આ કૌભાંડ પકડાઈ ગયું છે અને આવા જ લોકો જો આવા ગમે રાજકીય હોય કે અધિકારી હોય એના દ્વારા જો આવા કૌભાંડો કરતા હશે તો આખા રાજકોટમાં કોઈ પણ જગ્યાએ થતું હશે એ ચલાવવામાં નહીં આવે અને આવી જ રીતે એમને ખુલ્લા પાડવામાં આવશે.